આમ તમારા માટે બ્લોગ બનાવવાના ચક્કરમાં ઉપર તો આવી ગયા, પણ હવે નીચે કઈ રીતે ઉતરવું એ વિચાર આવે છે. મિત્રો કેમ છો બધા? મજામાં જશો. સૌનું હાર્દિક સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં, નવા વિડીયો. આજે આપણે જવાના છીએ પાલી, નીકળીએ છીએ દુકાનેથી. હેલો ભાઈ બધા, હેલો કેમ છો બધા? મજામાં પૂછો. હેલો ભાઈ, અહીંયા ઘરેથી નીચે. મારે વરસાદ ચાલુ છે મુંબઈમાં. જોઈએ આજે પિક્ચર જોવા જ આવી છે. કલ્કી પિક્ચર લાગેલી છે મૂવી. કલ્કી મૂવી જોવા જ આવી છે. અને બીજું કે ચાલી જવાનું છે. કેટલા વાગે અમારા શંભુજી આજે આપણા 2 વિડીયો ડિલીટ કરી નાખ્યા છે. દાજમાં રાખવાના છે. શું કામ ડિલીટ કર્યા શંભુ? એમ કે છે મને વ્લોગમાં ન લ્યો. એને વ્લોગમાં ન લઈએ એટલે આપણો વિડીયો ડિલીટ કરી નાખવાના. શું કામ ડિલીટ કર્યા? હે મેં થોડી ડિલીટ તો કેને ડિલીટ કર્યા? આપણે નીકળી ગયા હવે પાલી જવા માટે. વ્લોગમાં બન્યા રહેજો. બતાવું પાલી અમે પહેલી વાર થઈ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા પાલીમાં. ફેર સુધી વરસાદ હતો એટલે કાંઈ વચ્ચે રસ્તામાં વ્લોગ લીધો નથી. ફૂલ વરસાદ ચાલુ છે. ફાઇનલી મિત્રો પાલી પહોંચી ગયા છીએ. વરસાદના કારણે વચ્ચે ક્યાંય વ્લોગ લીધો નથી, અને જ્યાં વ્લોગ લીધો છે ત્યાં કાંઈ બોલી શકીએ એવી પોઝિશન નથી. હજી આપણે જઈએ છીએ પાલી. અહીંયાથી 3 કિલોમીટર દૂર છે. પાલી ગામ ક્રોસ કરી દીધું છે, પણ જે એનું હિલ સ્ટેશન છે પાલીનું અહીંયાથી 3 કિલોમીટર દૂર છે. અત્યારે આપણે આવેલા છીએ આશા મરીન એકેડમીમાં. મારા પાછળ છે સ્વિમિંગ પુલ. છોકરાઓ સ્વિમિંગ શીખે છે. અહીંયા કને મરીનનો કોર્સ કરાવવામાં આવે પાલીના અંદર. કામ ચાલુ છે પાછળ. હિલ સ્ટેશન સમજીને આવ્યા હતા ફરવા. હિલ સ્ટેશન જેવું છે પણ દૂર. નજીકમાં ક્યાંય હિલ સ્ટેશન નથી જ્યાં ઉપર જઈને આપણે
વિડીયો શૂટિંગ કરીએ, બ્લોગ બનાવીએ. ઓલો વાઇલ્ડ લાઈફ એડવેન્ચર કરેલો એ શું નામ એનું? ઓલો નથી એક વાઇલ્ડ લાઈફ એડવેન્ચર કરેલો, જેન તે ખાતો હોય છે તે હાપ ને આન તેન. હા હા, અક્ષય કુમાર ગયો તો. હા ઈ આપણે એના વરાજ નીકળ્યા એડવેન્ચર કરવા. ઝરણું હજી ક્યાં દેખાણું નહીં ગઈ. હા વળતા રસ્તો મળે તો સારું, જાતા તો વાંધો નહીં. આજે આપણે પાલી ફરવા આવ્યા છીએ. ફરવા કરતા ઓલું શું વાઇલ્ડ લાઈફ એડવેન્ચર કેમ ને એના જેવું વધારે લાગે. આ બાજુ ક્યાં જાવ? ઝરણા ચાલુ છે. અચ્છા એ બાજુ આવું હે? પગ લપટાવે એવું છે. ક્યાં છે? ક્યાં વીછું થોડી વિશુ હોય એ ટાઈપ ના વિશુ આવે. તું જરૂરી હોય દીકરી વીછું નથી, ઓલું હે વિશુ હા વિશુ. કોમેન્ટ કરીને બતાવજો શું છે, વીછું છે કે. મિત્રો આવી ગયા છે જંગલના અંદર. આવતા તો આવી ગયા છે, હવે રિટર્ન જવાનો રસ્તો યાદ નથી, થોડો થોડો યાદ છે. તો બહાર નીકળવા ટાઈમે ખબર પડે, રસ્તો મળી જાય તો ઠીક છે. રોથે ચડવાનું છે અને વાગી ગયા સાંજના 6. ઝરણું કઈ બાજુ હતું? દૂર થી દેખાતું હતું. દેખાય રહ્યું? પૂરેપૂરી ફિલિંગ આવે છે ડિસ્કવરીમાં વાઇલ્ડ લાઈફ એડવેન્ચર વાળો આવે એના જેવી. હાપના દર. આપણે વ્લોગ બનાવવાના મૂકીને હવે વાઇલ્ડ લાઈફ એડવેન્ચરના વ્લોગ બનાવવાના ચાલુ કરી નાખીએ. તમારા પાછળ પાછળ હાલે આવું રહ્યો મહેશ. પડ્યું હશે કાંઈ દેખાશે નહીં, ધ્યાન નથી મારું, મોબાઈલમાં ધ્યાન છે. લપટી એવું છે. હા ઝાડનું ઉપર જેવું છે. નજારો સારો, પગ લપટે રે. નીલ જામી ગઈ છે, 2 વાર પડતો પડતો રહ્યો. ચાલુ વરસાદે ઠરતા ઠરતા બાઇક લઈને આવ્યા છીએ.
ભર્યો મહેશ. જો મિત્રો શંખ નાના નાના. આજનો વ્લોગ ફરવાનો તો નહીં પણ વાઇલ્ડ લાઈફ એડવેન્ચર વાળો થવાનો છે. જેટલા પણ મિત્રો જોવે છે લાઈક શેર ફોલો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આમાં તમારા બૂટ લપટા રહ્યા મહેશ. તમારા માટે મિત્રો 120 કિલોમીટર મુંબઈ થી થાય છે પાલી. બરોબર બાઇક લઈને આવ્યા છીએ અને આવું પગ લપસે અરે આમાં આવો. તમારા માટે બ્લોગ બનાવવાના ચક્કરમાં ઉપર તો આવી ગયા પણ હવે નીચે કઈ રીતે ઉતરવું એ વિચાર આવે છે. આ અમારો બંને વિલાલ એકદમ સીધી ઢળાણ છે ને પાછો એમાં નીલ જામી ગઈ છે, પગ લપટે છે. ચડતા ચડી ગયા છે, ઉતરવાનો વિચાર આવે છે કેમ ઉતરવું. આપણે સામે મકાન દેતા ને ત્યાં જવાનું છે. અહીંયાથી મિત્રો આયા તો ફરવા લાયક જેવી જગ્યા છે, ફરવા જેવી. બૂટ એવા ખોટા પહેરાઈ ગયા છે. જે બાજુ જાવ એ બાજુ પગ લપટે છે. 2 વખત પડ્યો ને
અને એમાં એકવાર તો જરાક રહી ગયો ને કે છેક નીચે જાત. નીચે ગયો હોત તો કાંઈ ન વધત, બધું પૂરું થઈ જાત. મિત્રો નીચે ઉતરી આવ્યા છીએ જેમ તેમ કરીને, જીગર તો નથી પડતી, અને એક પાછા બૂટ તૂટી ગયા ચડવા ઉતરવામાં. બરોબર હે? તમે લેતા આવો ને. ફાઇનલી મિત્રો નીચે ઉતરી આવ્યા છીએ જેમ તેમ કરીને, માતાજીનું નામ લઈ. આપણી જીગર પડતી નથી નીચે ઉતરવાની. એક તો બૂટ પહેર્યા હતા ને બૂટે લપટતા હતા. પહોંચી તો આયા, એમાં એકવાર તો ભંગાણો. કિસ્મત થી કાંઈ લાગ્યું નથી. આવા ખોટા વેવલા રિક્સ લેવાના નહીં કોઈને, અમારા જેવા. ઘરે મા બાપ વાટ ગયો છે ને અહીંયા છોકરો ઉતો હશે. ફાઇનલી મિત્રો નીચે પહોંચી આવ્યા છીએ અને હવે જઈએ ઘર બાજુ. હજી અહીંયાથી ઘરે જવામાં 3 કલાક જેટલો ટાઈમ લાગશે. અને અહીંયા પાછું બાઇક લઈને જવાનું છે. અત્યારે તો વરસાદ બંધ છે, જો વરસાદ ના આવે તો સારું, પછી પલટતું હોય ઘરે જવું પડશે. અને અહીંયા ઉપર ગયા હતા, એમાં નીચે ઉતરવામાં તો હાલત ખરાબ થઈ ગઈ, બૂટે ફાટી ગયા. જેમ તેમ કરીને ઉતર્યા નીચે. ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છીએ ઘરે. વાગી ગયા છે રાતના 12 અને હવે થાક્યા છીએ, આવે છે નીંદર. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કાલે એક નવા વિડીયો સાથે.